નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા નાણાંના પ્રાપ્તિ સ્થાનો, બરાબર. એની અંદર આપણે જોઈએ હતા, બરાબર. ધોરણ 11 નાણાંના મૂડીનું મહત્ત્વ, પ્રાપ્તિ સ્થાનો, બરાબર. મૂડીના પ્રાપ્તિ સ્થાનો કયો કે નાણાંના પ્રાપ્તિ સ્થાનો કયો. એની અંદર આગળના આપણે વિડીયોને જોયું, ધંધામાં મૂડીની જરૂરિયાત જોઈ, બરાબર. પછી આપણે હવે જોશું કે ધંધામાં મૂડીનું મહત્ત્વ, એટલે કે નાણાંનું મહત્ત્વ. તો મહત્ત્વ નાનું બાળક હોય કે મોટું હોય, બધાને પૈસો જ વહાલો હોય છે. તો અહીંયા તો આપણે ધંધાકીય એકમની દૃષ્ટિએ વાત કરી, બિઝનેસની દૃષ્ટિએ વાત કરી, તો પૈસા એટલે કે નાણું એ એવું છે કે આપણી બધી જ પ્રવૃત્તિની આસપાસ એ ઘૂમ્યા જ કરે છે. એક જ 100 રૂપિયાની નોટ લ્યો તમે, તો એ 100 રૂપિયાની નોટ લઈ તમે દુકાને જાઓ, તો એ દુકાનદાર પાસે તમે વસ્તુ લ્યો, એ 100 રૂપિયા જાય પાછા દુકાનદાર બીજી જગ્યાએથી વસ્તુ લે, એ 100 રૂપિયા જાય પાછા ત્રીજી જગ્યાએથી વસ્તુ લે. પૈસા છે એ ક્યારેય સ્થિર થતો નથી. એટલે જેમ માનવ શરીરની અંદર રક્ત છે સ્થિર નથી, એ ઘૂમ્યા જ કરે છે, એ પાછું ફિલ્ટર થાય છે અને પાછું આવે છે, બરાબર. બધા અંગોમાં આંટો ફરી અને પાછું ક્યાં આવે? મૂળ જગ્યાએ. એમાં એ બધી જગ્યાએ આંટો ફરીને બેંકમાં જાય, તો બેંક પાસેથી તમે નાણાં લ્યો, ફરી પાછા બેંકને જમા કરાવો. એટલે કીધું કે ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે પણ ગણી શકાય છે. માનવીની અંદર જીવવા માટે જેમ લોહીનું મહત્ત્વ છે, એમ ધંધાને ટકાવવા માટે એટલું જ મહત્ત્વ મૂડીનું છે. જો મૂડી ન હોય તો ધંધો મૃત થઈ જાય છે, મૃત્યુ પામે છે, એટલે કે બંધ થઈ જાય છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા ફરજિયાત છે. એમ શરીરને ચલાવવા માટે આપણે જોઈએ છીએ કે યોગ્ય આહારની જરૂરિયાત ઊભી થાય, એમના ધંધાને ચલાવવા માટે યોગ્ય આયોજનની જરૂરિયાત ઊભી થાય. અને યોગ્ય આયોજન ક્યારે ચાલી શકે? તો કે યોગ્ય સમયે તમને નાણાં પ્રાપ્ત થતા હોય ત્યારે. જો મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય છે જ નહીં. જો નાણાંનો જથ્થો મર્યાદિત હોય અને એના વૈકલ્પિક ઉપયોગો અનેક છે, એના માટે નાણાંને સમજી વિચારીને કાર્યક્ષમ કે એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જો સામાન્ય બાબતની આપણે વાત કરીએ ત્યારે, આપણી જ દૃષ્ટિએ આપણે જોઈએ ત્યારે આપણી પાસે કેટલા નાણાં છે, XYZ, પણ એ નાણાંનો ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, એ આપણે વિચારવું જોઈએ. જો અયોગ્ય જગ્યાએ નાણાંનો ઉપયોગ થઈ જાય તો આપણી ઘણી બધી પ્રવૃત્તિ છે અટકી જતી હોય છે. એટલે નાણાંને સમજી વિચારીને એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, બરાબર. જો જરૂર ન હોય અને ત્યાં જ નાણાં તમે વાપરી નાખો, તો એ નાણાં બંધ થઈ જાય છે, તમારા વ્યવહારો બંધ થઈ જાય છે. એટલે કીધું કે નાણાંનું મહત્ત્વ કેટલું છે? તો કે નાણાંનું મહત્ત્વ માનવ શરીરના રક્ત સમાન છે. જેમ રક્ત છે એ માનવ શરીરમાં ઘૂમ્યા કરે છે, એમ નાણાં છે એ બજારમાં ઘૂમ્યા કરે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ, COVID-19 જોયું, નોટબંધી જોઈ, બરાબર. પછી બાકીમાં માલ વેચાઈ જતો હોય ત્યારે આપણે ઘણી વખત ધંધાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો, જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાની શાખ જોખમાય છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો પણ જતી કરવી પડે છે. આપણી પાસે પૈસા ન હોય તો આપણે નવો માલ લઈ શકતા નથી, નવો માલ લઈ શકતા નથી એટલે વધુ નફો કમાઈ શકતા નથી. વટાવનો લાભ જતો કરવો પડે છે. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય, બરાબર. વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. આપણે ઘણી વખત જોઈએ છીએ, આપણે બધા બાળકો છે એ ખેડૂતના બાળકો છીએ, તો આપણે એ જ બાબતથી ચર્ચા કરતા હોઈએ કે અત્યારે વાવેતરની સિઝન છે,
તો ખેડૂતો પાસે પૈસા ના હોય તો જે એને વાવવું છે, મોંઘા બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, એ લેવા માટે પૈસા નાણાં ન હોય તો એ અમુક વસ્તુ વાવી શકતા નથી. એના કારણે સારું એવું ઉત્પાદન લઈ શકતા નથી. જો પૂરતા પ્રમાણમાં પૈસા હોય તો એ બધું લઈ શકે છે અને વધુને વધુ શું કમાઈ શકે છે? નાણાં કમાઈ શકે છે. એ છે. બીજી બાબત છે કે તમારી પાસે ફી ભરવા પૈસા ન હોય, તમે સારું કોર્સ સિલેક્ટ કરી શકતા નથી, તો પણ તમારે સહન કરવું પડે છે. તો હવે જોઈએ કે નાણાંનું મહત્ત્વ આપણે સમજી ગયા. રક્ત સમાન છે. નાણાંને સમજી વિચારીને વાપરવા જોઈએ. જથ્થો મર્યાદિત હોય, વિકલ્પો અનેક છે. ઉપયોગ એટલે તમારે શું લેવું એમ? વૈકલ્પિક ઉપયોગ એટલે જો એક નાણાં હોય તમે મોટર કાર લઈ શકો, મકાન લઈ શકો, જમીન લઈ શકો, કોઈ કારખાનું લઈ શકો, દુકાન લઈ શકો અને સારી હોટલોમાં જમીન મોજથી વાપરી શકો, કે ઓછી કિંમતના મોબાઈલ લઈ શકો. વૈકલ્પિક ઉપયોગ તો તમારે એ નાણાંનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો કે જેમાંથી તમને વધારે વળતર પ્રાપ્ત થાય. તો એ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે ભાઈ આપણી પાસે માલિકી ભંડોળ, આપણી પાસે રૂપિયા છે તો કેવા પ્રકારના રૂપિયા છે? તો આપણે કોઈ કંપનીમાં રોકીએ છીએ, કંપનીના શેર ખરીદી શકીએ છીએ, બરાબર, રોકાણ કરી શકીએ છીએ. તો એની અંદર આપણો મુદ્દો છે ઓનર્સ ફંડ. તમે ભંડોળ ભેગું કરો છો. કેવી રીતે ભંડોળ કરો છો? આપણે સ્વાભાવિક છે બેંકની અંદર બાદ ફિક્સ ડિપોઝિટ મૂકતા હોઈએ છીએ, કોઈ કંપનીમાં હિસ્સો રાખતા હોઈએ છીએ. તો હિસ્સો રાખવો એટલે આપણે શેર ખરીદવા. તો એની અંદર આપણે 3 પ્રકારની રીતે ભંડોળ ઊભું કરી શકીએ છીએ. તો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી અથવા ધંધામાં પુનઃ રોકાણ. ફરીથી પાછું આપણે ધંધાને શું કરીએ છીએ? રોકાણ કરીએ છીએ. તો ઇક્વિટી શેરની અંદર 3 પ્રકાર પાડવામાં આવે છે. એક સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. જ્યારે બીજો મુદ્દો છે પ્રેફરન્સ શેર. તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ, એટલે 20 વર્ષ પહેલાં અને 21 વર્ષ પછી પ્રેફરન્સ શેરને ઉપયોગ. જ્યારે ઇક્વિટી શેરને કાંઈ એવું છે નહીં. અને એક બીજું છે ધંધામાં નફાનું ફરીથી રોકાણ કરીએ. ધીમે ધીમે આપણે ધંધાનો વિકાસ કરતા જઈએ, બરાબર. તો એ આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ કે પહેલાં જોઈએ ઇક્વિટી શેર જોયા. તો ઇક્વિટી શેર એટલે શું? જે શેરને ડિવિડન્ડ મેળવવાનો અથવા તો મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. કે જે ડિવિડન્ડ એટલે કે જે કંપની તમને નફો કરે છે એનો તમને ડિવિડન્ડ છેલ્લે મળે એવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. તો ઇક્વિટી શેરનો અર્થ આપણે સમજી ગયા. જે શેરને ડિવિડન્ડ મેળવવાનો હક સૌથી છેલ્લે હોય તેને ઇક્વિટી શેર કહે છે. તો હવે એની લાક્ષણિકતાઓ કેવા પ્રકારની? તો ઇક્વિટી શેર સાચા માલિકો. તો ઇક્વિટી શેર ધારણ કરનાર વ્યક્તિ છે એ કંપનીના સાચા માલિકો કે વફાદાર માલિકો કહી શકાય છે. કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે. કારણ કે નક્કી છે કે એને છેલ્લે મળે. સૌથી કંપની નફો કરે તો મળે, કંપની નફો ન કરે તો અમને ડિવિડન્ડ મળતું નથી. એટલે સૌથી વધુ જોખમ ઉઠાવવો પડે છે, અંતે મળે છે, બરાબર. વચ્ચે એને કાંઈ નફો મળતો નથી. પછી મતાધિકાર. કંપની છે, તમે રોકાણ કર્યું તો સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મતાધિકાર આપવાનો અધિકાર છે. આપણે આગળ જોઈએ કે સહકારી મંડળીના શેર ગમે એટલા હોય, સભાસદ દીઠ મત આપવાનો અધિકાર. તો જ્યારે અહીંયા શેર હોલ્ડરોને શેર દીઠ મતાધિકાર આપવાનો હક છે. સહકારી મંડળીમાં એવું હતું નહીં, એમાં એક જ મતાધિકાર આપવાનો હતો. જ્યારે અહીંયા તમે જેટલા શેર ખરીદો એટલા મત આપી શકો છો. અને સહકારી મંડળીમાં આપણે શેર ગમે તેટલા ખરીદાય, મત કેટલા આપી શકીએ છીએ? એક જ આપી શકીએ છીએ. પછી આપણે જોઈએ છીએ ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે કે નફો. આવા પ્રકારના જે શેર હોલ્ડરો છે એમને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. કંપની વધુ નફો કરે તો વધારે ડિવિડન્ડ મળે, કંપની ઓછો નફો કરે તો ઓછું ડિવિડન્ડ મળે. અને ઘણી વખત કંપની છે એ ફરીથી રોકાણ કરે કંપનીમાં તો ડિવિડન્ડ પણ ઓછું પ્રાપ્ત થાય છે. પછી નફા સાથે સંબંધ.
તો કે ઇક્વિટી શેર હોલ્ડરો છે ને મળતું ડિવિડન્ડ એટલે કે નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં વધઘટ થાય છે. નફો વધુ તો ડિવિડન્ડ વધુ, નફો ઓછો તો ડિવિડન્ડ ઓછું. ડિવિડન્ડ એટલે સ્વરૂપમાં આપણે કહીએ તો કંપની નફો કરે તો એ નફો છે આપણે રોકેલા નાણાંના પ્રમાણમાં આપણને નફો પ્રાપ્ત થાય છે. પછી સામાન્ય સભા કંપનીની હોય, દર વર્ષે સામાન્ય સભા હોય છે. તો કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો તથા કંપનીના સંચાલકોને ચૂંટવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે થઈ ગયું. પછી મૂડી પરત, કારણ કે આપણે એમ કહીએ મારે આ કંપનીમાં ભાગ નથી રાખવો, મારે મારા શેર નથી જોઈતા કંપનીના, તો કંપની મૂડી પરત આપતી નથી. ઇક્વિટી શેર હોલ્ડર હોય જ્યાં સુધી કંપની પોતાનું અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી શેર હોલ્ડરોને કંપની મૂડી પોતે રોકેલા નાણાં આપતા નથી. બરાબર. પછી હવે આપણે જોઈએ કે મુખ્ય લાક્ષણિકતા છે વિસર્જન થાય તો શું થાય, તો કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. બરાબર. જો આપણે જોયું ને પ્રેફરન્સ શેર 20 વર્ષ પહેલાં અને 20 વર્ષ પછી, જેને એવા શેર લીધા હોય એને મૂડી પહેલાં પરત કરવી પડે છે, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત કરવી પડતી નથી. જો એ વધે તો જ આપે, નહીંતર એ આપતા નથી. તો અહીંયા આપણે એમની લાક્ષણિકતાઓ જોઈ ગયા. પછી તો લાયકાતના શેર પણ કે, તો કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સમિતિ આપી હોય તો જ આવા શેરને લાયકાતના શેર ગણવામાં આવે છે, નકર લાયકાતના શેર ગણવામાં આવતા નથી. પછી મૂડીનો લાભ, આવા શેર હોલ્ડરોને મૂડીના જુદા જુદા પ્રકારના લાભ મળે. હકના શેર, બોનસનો શેર, શેરના બજાર ભાવ વધતા થતો લાભ વગેરે મૂડી લાભ થાય છે. બરાબર. તે વગર મૂડી લાભ થતા નથી. બરાબર. પછી શેરની નોંધણી, તો માન્ય શેર બજારમાં આ પ્રકારની શેરની નોંધણી કરવામાં આવી હોય છે, જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે. આપણે અત્યારે આપણે જોઈએ છીએ કે દરરોજ છાપવામાં આવે કે શેર બજાર છે, આપણે જોઈએ છીએ નિફ્ટી છે, સેન્સેક્સ છે, બરાબર, એ વધઘટ થતા હોય તો એમાં આપણે તમે વેચી શકો છો અને લઈ પણ શકો છો, પણ નાણાં પરત મળતા નથી કે હાવ બંધ થતું નથી. તો આપણે જોઈએ છીએ કે આપણે એના લાક્ષણિકતા જોઈ, સાચા માલિકો, મતાધિકાર મળે છે, શેર દીઠ મતાધિકાર મળે, ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય, કંપનીને નફા સાથે સંબંધ હોય છે, નફો વધે તો ડિવિડન્ડ વધે, નફો ઘટે તો ડિવિડન્ડ ઘટે, સામાન્ય સભામાં હાજર રહેવાનો એને હક હોય છે, મૂડી પરત મળતી નથી, વિસર્જન થાય તો પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી આપ્યા પછી જો મૂડી વધે તો આપવામાં આવે છે, નકર આપવામાં આવતી નથી. પછી લાયકાતના શેરની અંદર આવેદનપત્રમાં જો જોગવાઈ કરવામાં આવી હોય, સંચાલકોની સમિતિ હોય તો આવા શેરને લાયકાતનો શેર ગણવામાં આવે છે, નકર લાયકાતનો શેર ગણવામાં આવતો નથી. પછી ઇક્વિટી શેર હોલ્ડરોને જુદા જુદા લાભ મળે, જેવા કે હકના શેર, બોનસનો શેર, શેર બજાર વધતા બજાર ભાવ વધતા થતો લાભ પણ મળે છે. પછી શેરની નોંધણી, બરાબર, ખરીદ વેચાણ મુક્ત ભાવે કરી શકાય છે, મુક્ત રીતે બજાર ભાવે કરી શકાય છે. હવે આપણે જોઈએ કે ઇક્વિટી શેરના પ્રકાર કેટલા, તો કે 3 પ્રકાર છે. બરાબર. સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. બરાબર. તો પહેલી બાબત જોઈએ આપણે સામાન્ય ઇક્વિટી શેર. આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે. શેર મૂડી મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે અને આ શેર ખરીદનાર જે શેર હોલ્ડરો છે એ જ કંપનીના સાચા માલિકો છે. બરાબર. આવા શેર હોલ્ડરો એટલે કે જે શેર ધારકો છે એ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે. કેમ સાચું જોખમ? તો એને કંપનીને અંતે જ એને ડિવિડન્ડ મળે છે, ત્યાં સુધી એને ડિવિડન્ડ મળતું નથી, એને પૈસા મળતા નથી. જો કંપની ફડચામાં જાય તો શેર ગયા એવું સાબિત કરવું પડે છે, એવું માની લેવું પડે છે. આ શેર પર ડિવિડન્ડ મળવાનું અને મળે તો ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. કંપની ફડચામાં જાય કે વિસર્જન કરવામાં આવે તો મિલકતોના વેચાણથી ઉપજેલ રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ જ સૌથી છેલ્લે મૂડી પરત મળે છે, પહેલાં એને મૂડી મળતી નથી.
મૂડી ન પણ મળે એવું પણ માની લેવાનું હોય છે. પ્રવર્તકો બરાબર ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે. પ્રવર્તક એટલે વિચાર, પ્રવર્તકો એટલે વિચાર કરનાર જે વ્યક્તિઓ છે, કંપનીના માલિકો. પ્રવર્તકો એટલે કંપનીના માલિકો. કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વેચે છે અને દરેક હિસ્સાને શેર કહે છે. અને આ શેર ખરીદનારને શું કહેવાય છે? શેર હોલ્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ એક સ્વેટ ઇક્વિટી શેર. કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ કે કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવધિથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. કે જેને પગારના બદલામાં એને શેર આપે છે, એને આપણે સ્વેટ ઇક્વિટી શેર કહીએ છીએ. પછી બીજા વધારાના બે પ્રકારના હોય છે, મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડ સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. એટલે 3 ઇક્વિટી શેર આપણે જોઈએ બરાબર. 3 પ્રકારો જોયા ઇક્વિટી શેરના પ્રકારો: સામાન્ય, સ્વેટ અને અન્ય ઇક્વિટી શેર. હવે આપણે જોશું પ્રેફરન્સ શેર. બરાબર, તો પ્રેફરન્સ શેર છે એ હવે આપણે આવતા વિડીયોમાં જોશું.